નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 12 જૂન 2024। ચાલો આજના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ। દર વર્ષે વિશ્વ બાળ મજૂરી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તેનો સાચો જવાબ છે સી, 12 જૂન। આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે ILO એ આ દિવસ 2002થી ઉજવવાની શરૂઆત કરી હતી અને આ વર્ષે 2024માં વિશ્વ બાળ મજૂરી દિવસની થીમ હતી લેટ્સ એક્ટ ઓન અવર કમિટમેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ લેબર। હાલમાં ઓરિસ્સાના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? જેનો સાચો જવાબ છે એ, મોહન ચરણ માંઝી। મોહન ચરણ માંઝીની નીચે બે નાયબ મુખ્યમંત્રીઓએ પણ શપથ લીધા, જેમાંનું એકનું નામ છે કનક વર્ધનસિંહ દેવ અને બીજા છે પ્રભાતી પરિડા। મોહન ચરણ માંઝી ભાજપ પક્ષના નેતા છે। તાજેતરમાં ભારતીય નૌકાદળની પહેલી મહિલા હેલિકોપ્ટર પાયલટ કોણ બની? સાચો જવાબ છે બી, અનામિકા બી રાજીવ। તાજેતરમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય રમત દિવસ 2024 ક્યારે મનાવાયો? જેનો સાચો જવાબ છે બી, 11 જૂનના રોજ। આંતરરાષ્ટ્રીય રમત દિવસ 2024ની થીમ હતી પ્લે મેક્સ અ બેટર વર્લ્ડ। તાજેતરમાં જાહેર કરાયેલ બિલ ગેટ્સની આત્મકથાનું નામ શું છે? જેનો સાચો જવાબ છે સોર્સ કોડ માય બિગિનિંગ। બિલ ગેટ્સ અને પોલ એલન એ માઇક્રોસોફ્ટના સ્થાપક છે। સોર્સ કોડ માય બિગિનિંગ બિલ ગેટ્સની આત્મકથા એ 2025માં માર્કેટમાં આવવાની છે। હાલમાં થયેલ 18મી લોકસભા ચૂંટણીમાં સર્વાધિક મતદાન ક્યાં થયું? જેનો સાચો જવાબ છે એ, લક્ષદ્વીપમાં। 18મી લોકસભા ચૂંટણીમાં ટોટલ વોટિંગ અંદાજિત 65.75% જેટલું થયું અને સૌથી વધુ લક્ષદ્વીપમાં 84% જેટલું વોટિંગ થયું, જ્યારે સૌથી ઓછું બિહારમાં લગભગ 56% જેટલું વોટિંગ થયું છે। ભારતનું ક્યુ બંદર વિશ્વ બેંકના કન્ટેઇનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ટોપ 20માં સ્થાન પામેલ છે? જેનો જવાબ છે બી, વિશાખાપટ્ટનમ। આ ઇન્ડેક્સમાં ટોપ 20માં સ્થાન મેળવનાર ભારતનું એકમાત્ર પોર્ટ વિશાખાપટ્ટનમ છે। દોસ્તો, આ હતા આજના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ। આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ દોસ્તો।